શું તમે પણ હેરફોલના કારણે પરેશાન થઈ ગયા છો? તો હેરફોલના અલગ અલગ કારણો હોય છે. એના એકોર્ડિંગ એની સારવાર પણ અલગ અલગ હોય છે. તમારું હેરફોલનું કારણ જો વારસાગત છે તો એમાં એકોર્ડિંગ ફિમેલ અને મેલમાં બંનેની સારવાર અલગ હોય છે. મેલમાં હોય તો એમાં અમે ખાવા માટેની અમુક ટેબ્લેટ હોય છે એ આપતા હોય છીએ. ખાવાની ટેબ્લેટથી જો સારું ન થતું હોય તો પછી PRP અથવા GFC ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોય છે. આ ઉપરાંત એલોપેશિયા એરિયેટા એટલે કે ઉંદરી હોય છે તો એની સારવાર પણ અલગ હોય છે કે જેમાં અમે ઇન્જેક્શન આપતા હોય છીએ અને સાથે ખાવા માટેની જે ટેબ્લેટ હોય છે એનો 3 થી 4 મહિનાનો કોર્સ હોય આપતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને વિટામિનની ખામીના લીધે હેરફોલ હોય છે તો એમાં વિટામિનની જે ખામી હોય છે એને એકોર્ડિંગ ટુ વિટામિનની જે ગોળીઓ હોય છે એ તમારે લેવાની હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને લાંબા સમયથી બીજા કોઈ રોગ માટે દવા ચાલતી હોય છે તો એના લીધે પણ હેરફોલ થતો હોય છે. તો એના ડોઝમાં અથવા તો એની દવા ચેન્જ કરવાનું ઘણીવાર કરવું પડે છે. આ ઉપરાંત ઘણા કેન્સરના દર્દીઓ હોય છે, ઘણા લોકોને કિમોથેરાપી ચાલતી હોય છે તો એવા લોકોને પણ હેરફોલ થતા હોય છે. તો એ હેરફોલમાં જનરલી અમે વિટામિન સપ્લિમેન્ટ કરતા હોય છે અને એની સારવાર પૂરી થાય પછી 3 થી 4 મહિનામાં નોર્મલી હેરફોલ બંધ થઈ જતો હોય છે. આ ઉપરાંત ઘણા લેડીઝને પ્રેગ્નન્સી પછી બાળકને ફીડિંગ કરાવતા હોય તો ત્યાર પછી પણ એને હેરફોલનો ઇસ્યુ રહેતો હોય છે. તો એ પણ હેરફોલનો ઇસ્યુ નોર્મલી 3 to 6 મંથ રહેતો હોય છે. 3 to 6 મંથ પછી હેરફોલ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. તો હેરફોલના અમે જે કારણો કહીએ એમાંથી તમને પણ કઈ કારણના લીધે જો હેરફોલ થતા હોય તો તમે ચોક્કસ તમારા નજીકના કોઈ પણ ડર્મેટોલોજીસ્ટ હોય એને કન્સલ્ટ કરી શકો છો.